ઘૂંટણની 4-5 વર્ષથી જે તમને તકલીફ હતી તો ઘૂંટણ માટે તમે પહેલાં કઈ કઈ જગ્યાએ બતાવ્યું હતું? અમે ભાવનગર બતાવ્યું, મહુવા બતાવ્યું, પછી અહીંયા તે દુખાવાની દવા લેતી ક્યારેક ક્યારેક ગવર્મેન્ટ હોસ્પિટલમાં. ફરક ન પડ્યો અને ચાલી ન એકથી ચાલી નતા શકતા. પછી રસોડામાં રસોઈ કરવું ઊભી તો સોજા આવી જાય, ઊભું નહોતું રહેવાતું લાંબો સમય સુધી ન ઊભી રહો. ટ્રીટમેન્ટ જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશનથી તમે બંને ઘૂંટણમાં સારવાર લીધી, તો એ સારવાર લીધા પછી હવે તમને કેવું ફીલ થાય છે? પલોઠી વાળવામાં, હાલવામાં એમાં કાંઈ તકલીફ નથી પડતી. પહેલાં હું ઊભી ન શકતી, સોજા ચડી જતા. અત્યારે બધી રસોઈ કરું, રોટલી બનાવી શકો. માણસ હોય જો પ્રમ દિવસ હતા બધાય, તો બધાયની રસોઈ કરું, બધું કરું છું અને ઊભી રહીએ, 2-3 કલાક ઊભી રહી. તો તમે જોઈ શકો છો કે પહેલાં એ રોટલી બી નહોતા કરી શકતા, એની જગ્યાએ અત્યારે 25 થી 30 માણસનું જમવાનું એમને એકલાએ 3 થી 4 કલાક કન્ટિન્યુ ઊભા રહીને હવે એ રસોઈ પણ બનાવી શકે છે. અને હવે કન્ટિન્યુ બધું કરી શકું છું એક ધારો એમ. તો જેમ ભારતીબેને કીધું કે પહેલાં થોડી વારે થોડુંક કામ કરે પછી બેસી જતા હતા, થોડુંક કામ કરે પછી બેસી જતા હતા, એની જગ્યાએ અત્યારે 25 થી 30 માણસનું પણ જમવાનું એકલા કન્ટિન્યુ 3 થી 4 કલાકે ઊભા રહીને બનાવી શકે છે. પહેલાં ભારતીબેનને ચાલવામાં ઘણી તકલીફ થતી હતી. એમની ચાલ જે છે એ તમે જોશો તો એ થોડુંક લંઘાતું ચાલે છે, અને આ જે ટ્રીટમેન્ટ છે એ ટ્રીટમેન્ટ કરાયા પછી હવે અત્યારની ચાલ ભારતીબેન આપણી કેવી છે? સરસ ચલાય છે ને? પગ એકદમ ઉપડે છે ને? હા, સરસ. અત્યારની ચાલ તમે જોઈ શકો છો, પેશન્ટ કેટલું હેપી છે, ઇઝીલી પગ ઉપાડીને ચાલી શકે છે. સીડીઓ પણ ચડવા ઉતરવામાં એમને પહેલાં તકલીફ થતી હતી, અત્યારે આપણે જોઈએ કે સીડી ચડવા ઉતરવામાં એ કેટલું સરળતાથી સીડીઓ ચડી ઉતરી શકે છે.